કેમ છો બધા મજામાં? જોઈને આપણી કોમેડી સિરીઝ. તો આજે મિત્રો મને એવું થયું કે હું ઘણીવાર રાજકોટ જતો હોય અને દર્શન કરતો હોય, અને આજે તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે કેના દર્શન કરાવવાનું છું. તો આજે મને એમ થયું કે બધા મિત્રોને હું દર્શન કરાવું, અને આજે આપણી સાથે છે બંસી. કેમ છે બંસી? મજામાં? મજામાં. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આજે હું તમને દર્શન કરાવીશ ખાટું શ્યામના રાજકોટ. અને રાજકોટમાં તમે ક્યારે જાઓ તો હું તમને લોકેશન પણ આપી દઈશ. એકવાર દર્શન કરજો, બહુ જ આનંદ આવશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ત્યારે મિત્રો આપણો ચોથો એપિસોડ છે ને કોમેડી સિરીઝનો, એનું એડિટિંગ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને આપણે આજે અપલોડ કરવાનું છે. અને આપણે થંબનેલ બાકી રહી ગઈ છે, એટલે થંબનેલનું કામ આપણે આપી દીધું છે બંસીને. અને બંસી બનાવે છે થંબનેલ. એટલે બંસી જોરદાર બનાવજો, કાંઈ ઘટવું ન જોઈએ. શું કીધું? હા, જોરદાર થંબનેલ બનાવી નાખ, એટલે પછી આપણે અપલોડ કરી દઈએ, અને પછી તમે બધા જોઈ આવો. જો મિત્રો, અત્યારે આપણે હોટલ માલધારીએ પહોંચી ગયા છીએ, અને રવિ થંબનેલ બની ગઈ તો વિડીયો અપલોડ કરી દેવાનો કે? હાલો કરી જ દઉં. 10 વાગી ગયા ને 10 વાગી ગયા. હાલો તો ચા પાણી નાસ્તો આપણે કરી લઈએ. ચાલો આગળ આપણે ચા પીને પછી વિડીયો અપલોડ કરી લઈએ. મિત્રો અત્યારે હું નાસ્તો લઈ આવ્યો છું. નાસ્તો બંસી કરે છે, અને હું હવે વિડીયો અપલોડ કરી દઉં, અને તમે બધા જોઈ લ્યો. આપણે કોમેડી વિડીયો એડિટ ને બધું થઈ ગયું છે. થંબનેલ બંસી મસ્ત જોરદાર બનાવી નાખી છે, અને વિડીયો આપણે અપલોડ કરી દઈએ, પછી તમે જોઈ લ્યો. મિત્રો અત્યારે મેં વિડીયો અપલોડ કરી દીધો છે, અને ફટાફટ જોઈ લ્યો જે કોઈ ન જોયો હોય ને. ફૂલ કોમેડી વિડીયો છે. અને હવે આપણે નીકળી ગયા છીએ રાજકોટ તરફ, અને તમને બતાવું રાજકોટ જઈને હું તમને આજે રસ્તો બતાવું કે કઈ બાજુથી જવાય છે મંદિર તરફ. અને તો ચાલો તમને દર્શન કરાવીશ આજે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને રાજકોટ જઈને તમને બતાવું કે કઈ બાજુથી જવાનું છે. તો અત્યારે આપણે ગોંડલ ચોકડી પહોંચી ગયા છીએ. જો બતાવો, આ ગોંડલ ચોકડી છે, અને ગોંડલ ચોકડીથી છે ને તમારે 150 ફૂટ રિંગ રોડ બાજુ વળી જવાનું. અને રિંગ રોડ છે ને છેલ્લે સુધી અડી જવાનું, કે રિંગ રોડ પૂરો ન થાય ને ત્યાં સુધી. પછી છે ને પૂરો થઈ જાય ને ત્યાંથી તમારે જામનગર રોડ આવી જાય. જામનગર રોડ બાજુથી છે ને તમારે ડાબી બાજુ વળી જવાનું. હું તમને હમણાં બતાવું. જો અત્યારે હું 150 ફૂટ રિંગ રોડે ચડી ગયો હું. પૂરો ન થાય ને ત્યાં સુધી જવા દેવાની છે ગાડી આપણે. ચાલો પછી તમને બતાવું પાછું આગળ. આ છે 150 ફૂટ રિંગ રોડનો લાસ્ટ સ્ટોપ. અને હવે આપણે જ્યાં પુલ આવી જાય ને પછી પુલેથી આપણે જવાનું છે ડાબી બાજુ. કઈ બાજુ? પછી ડાબી બાજુ જવાનું છે. અને બતાવું તમને, ડાબી બાજુ જાવ ને કેટલા કિલોમીટર બનશે? અડધો કિલોમીટર. અડધો કિલોમીટર થતું હોય છે. બન્યા રહ્યો તમે વિડીયોમાં, અને બતાવું. પછી જો તમે આગળ આવો ને એટલે અહીંયા જો 2 રસ્તા પડે. એક આમ ડાબી બાજુ જવાય, ને એક અહીંથી આપણે જવાનું રોંગ સાઈડમાં લઈ લેવાનું. બાકી તમે આમ ફરીને જાઓ ને તો બહુ છેટું પડી જાય. રોંગ સાઈડમાં ગાડી લઈ લેવાની. રોંગ સાઈડમાં આવી જાવ ને એટલે જો મિત્રો
ડાબી બાજુ ઘંટેશ્વર પાર્ક છે. સામેની બાજુ મંદિર આવેલું છે, જો તમે જોઈ શકો છો. ધજા ફરકે છે. આપણે પણ પહોંચી ગયા છીએ. રોંગ સાઈડમાં લ્યો ને એટલે તમે અહીંથી નજીક છે, બાકી આમ જાજુ આમ ફરીને આપણે ગાડી લેવી પડે. જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને હવે ચાલો તમને દર્શન કરાવું. મસ્ત ખાટું છે આમના. ચાલો મિત્રો એન્ટર થાવ ને એટલે જોરદાર અત્યારે કામ ચાલુ છે. ખાટું છે આ મંદિર, પતરાના શેડ લગાવ્યા છે. દર્શન કરાવું ચાલો. દર્શન કરી લીધા છે. અને મિત્રો જો ખાસ એક વાત કહું તમને કે અહીંયા છે ને મસ્ત ભવ્ય ખાટુ શ્યામનું જ મંદિર બને છે. બહુ મોટું બનવાનું છે. અને તમને દર્શનનો ટાઈમિંગ કહું ને તો ચાલો ટાઈમિંગ બતાવું તમને. મંદિર છે ને સવારે 6 થી 12 વાગ્યા સુધી ખુલ્લું હોય, પછી સાંજે 3 થી 9 વાગ્યા સુધી. તમે રાજકોટ આવતા હોય ને તો જરૂર એકવાર મંદિરે આવજો અને દર્શન કરજો. શું કે બનશી, દર્શન કરી લીધા? તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મળીશું એક નવા વિડીયોની સાથે. તો જય દ્વારકાધીશ બધાઈને. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં.